નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। પાનવાડી ગામના 54 વર્ષીય પુરુષે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લીધું। વ્યારા તાલુકાના પાનવાડી ગામે રહેતા મરણ જનાર 54 વર્ષીય નંદુભાઈ ગામિતે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી, જેને લઈ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। બનાવને લઈ વ્યારા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી શનિવારના રોજ 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારાના ટીચકપુરા નજીક આવેલ અકસ્માત ઝોન ખાતે આરએનબી અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ટીચકપુરા નજીક અકસ્માત ઝોન ખાતે અકસ્માતમાં ઘટાડો થાય અને અકસ્માતમાં મૃત્યુ પામેલ મૃતકોને આત્માને શાંતિ મળે એ હેતુથી યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં આરએનબી અધિકારી મનીષ પટેલ, મામલતદાર હિમાંશુ સોલંકી તેમજ આરટીઓ અધિકારી બંકીમભાઈ, કાર્યપાલક ઇજનેર ધર્મેશભાઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। સાથે અકસ્માતમાં મૃત્યુ પામનાર મૃતકના પરિવારના સભ્યો પણ જોડાયા હતા, જે યજ્ઞ 12 વાગ્યાની આસપાસ પૂર્ણ થયો હતો। વ્યારાના પાનવાડી ખાતે યુનિવર્સિટીના કુલપતિની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી ખાતે આવેલ કેવીકે ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ અને નિયામકની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 21મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક અંતર્ગતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે અંતર્ગતની માહિતી 4 કલાકે આપવામાં આવી હતી। સોંગઢ ડેપો ખાતે ડેપો મેનેજર સહિતના અધિકારીઓની હાજરીમાં 118 કર્મચારીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું। તાપી જિલ્લાના સોંગઢ ખાતે ડેપો મેનેજર સહિતના અધિકારીઓની હાજરીમાં એસટી નિગમમાં ફરજ બજાવતા ડ્રાઈવર, કંડક્ટર સહિતના કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ આરોગ્ય વિભાગના દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લામાં એસટી નિગમમાં ફરજ બજાવતા 118 જેટલા કર્મચારીઓ દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગતની માહિતી 3:30 કલાકે આપવામાં આવી હતી। તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં લખપતિ દીદી કાર્યક્રમની તૈયારી અંતર્ગત બેઠક યોજાઈ। તાપી જિલ્લા સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જે બેઠકમાં આગામી 6 માર્ચના રોજ વ્યારા, સોંગઢ, વાલોડ અને નિઝર ખાતે યોજાનાર લખપતિ દીદી કાર્યક્રમ અંગે ચર્ચા કરી સમીક્ષાઓ કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા। જે બેઠક શનિવારના રોજ 1 કલાકની આસપાસ યોજાઈ હતી। વ્યારાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત માહિતી અપાઈ। ચેતન પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી તાપી। હાલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સાઉથ ઝોનની ખોખોની સ્પર્ધા તાપી જિલ્લામાં યોજાવા જઈ રહી છે। આના પછી કબડ્ડી અને વોલીબોલની સ્પર્ધા પણ ઝોન કક્ષાની તાપી જિલ્લામાં જ થવાની છે, જેની અંદર અંડર 14, અંડર 17 અને અબોવ ઓપન કેટેગરીના ભાઈઓ અને બહેનો ભાગ લઈ શકશે। આ ટુર્નામેન્ટમાં જે ખેલાડીઓ ભાગ લેશે એ ખેલાડીઓમાં જે ફર્સ્ટ અને સેકન્ડ થશે તેઓ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે। તાપી એલસીબી પોલીસે કડોદરાથી મોબાઈલ ચોરીના આરોપીને ઝડપી પાડ્યો। તાપી એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે કડોદરા ખાતેથી મોબાઈલ ચોરીના આરોપીને ઝડપી પાડ્યો છે, જેમાં આરોપી મુન્ના મનસુખ વરદુનિયાને ઝડપી લઈ વ્યારા એલસીબી ઓફિસ ખાતે રજૂ કરવામાં આવ્યો હતો, જે આરોપીએ મોબાઈલ ચોરીની કબૂલાત કરતા તેની પાસેથી 10,000ના મોબાઈલની ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે અંતર્ગતની માહિતી 11:30 કલાકે આપવામાં આવી હતી। સોંગઢ તાલુકાના ડોસવાડા સહિતના અલગ અલગ વિસ્તારમાંથી 3 ઝેરી સાપનું રેસ્ક્યુ કરાયું। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાંથી 3 જેટલા ઝેરી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં સાઈ ટાઉનશીપ, ગુણસદા અને ડોસવાડા વિસ્તારમાંથી ઝેરી સાપનું રેસ્ક્યુ એનિમલ ટીમના સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે, જે સાપને વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઉડાનના જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી 11 કલાકે કરવામાં આવી હતી। સોંગઢ સ્થિત ભાજપ સંગઠન પ્રમુખની ઓફિસ ખાતે 3 જેટલા નોટરી વકીલની નિમણૂક થતાં સંગઠન પ્રમુખની શુભેચ્છા મુલાકાત કરી। તાપી જિલ્લાના સોંગઢ ખાતે આવેલ ભાજપ સંગઠન પ્રમુખની ઓફિસ ખાતે જઈ 3 જેટલા વકીલોની નોટરી અંતર્ગત નિમણૂક થતાં જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ મયંક જોશીની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી। બાદમાં અલગ અલગ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી,
જેમાં ગીતાબેન વસાવા, ચેતનાબેન ગામિત અને હિરેનભાઈ રાણાની નોટરી તરીકે નિમણૂક થતાં મુલાકાત કરવામાં આવી હતી, જે માહિતી 12 કલાકે આપવામાં આવી હતી. રાણીઆંબા ગામે વરલી મટકાનો જુગાર રમતા 4 જુગારીને 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા. સોંગઢ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે રાણીઆંબા ગામે આવેલ એક છાપરામાં ગેરકાયદેસર રીતે મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમતા 4 જુગારી સાજિદ, કમલેશ, ઇરશાદ અને સુરેશને 2 મોટરસાયકલ સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગત શનિવારના સાંજે 4:30 કલાકે પ્રાપ્ત થઈ હતી. ધમોડી ગામની દુકાનની પાછળથી પોલીસે વિદેશી દારૂ ઝડપી લઈ આરોપીને વોન્ટેડ જાહેર કર્યો. સોંગઢ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ધમોડી ગામે આવેલ અતુલ ગામિતની દુકાનના પાછળના ભાગેથી વિદેશી દારૂ પોલીસે ઝડપી લીધો છે, જેમાં આરોપી પોલીસને રેડ જોઈ ભાગી જતા જેને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી શનિવારના સાંજે 5 વાગે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.